કોંગ્રેસ ભાજપ વચ્ચે જબરદસ્ત ટક્કર. કોંગ્રેસને અહીં હરાવવા માટે ભાજપે તાકાત લગાવી છે. સી.આર. પાટીલ બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ મેદાનમાં છે. ભાજપે બનાસકાંઠામાં જીત મેળવવા કોંગ્રેસના અનેક નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે. સવાલ એ છે કે શું આ રણનીતિ સફળ રહેશે ખરી? બનાસકાંઠામાં જામી આર પારની ટક્કર. ભાજપ કોંગ્રેસ લગાવી પૂરી તાકાત. સ્ટાર પ્રચારકો કરી રહ્યા છે પ્રચાર. કોણ જીતશે બનાસકાંઠાનો ચૂંટણી રણ? બનાસકાંઠા ઉત્તર ગુજરાતની એક એવી બેઠક બની ગઈ છે જેને જીતવા માટે ભાજપ અને કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું છે. ભાજપમાંથી પહેલા સી.આર. પાટીલે સભા ગજવી અને હવે સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યો છે ભાજપનો પ્રચાર. કોંગ્રેસને બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરને ઉમેદવાર બનાવી માસ્ટર સ્ટ્રોક લગાવ્યો. બનાસકાંઠામાં ઠાકોર સમાજના સૌથી વધુ મતદારો છે. ગેનીબેન પોતે એક લડાયક ધારાસભ્ય અને મહિલા આગેવાન છે. ત્યારે એક બે નહીં પરંતુ અનેક ચૂંટણી ફેક્ટર કોંગ્રેસના પક્ષમાં છે. આ વાતને ભાજપ પણ સારી રીતે જાણે છે, જેથી ભાજપના નેતાઓ બનાસકાંઠાને ખૂબ મહત્વ આપી રહ્યા છે. ભાજપે બનાસકાંઠાના અનેક નેતાઓને તોડી પોતાના પક્ષમાં કર્યા. ત્યારે આજે ડીડી રાજપૂત સત્તાવાર રીતે ભાજપમાં આવ્યા. TV9 સાથે વાત કરતા ડીડી રાજપૂતે કહ્યું કે તેઓ વડાપ્રધાન મોદીની કામગીરીથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા છે. આજે મેં ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની જે છેલ્લા 10 વર્ષથી પ્રધાનમંત્રીની તરીકેની જે કામગીરી છે એનાથી પ્રભાવિત થઈ એમના જે કામો અત્યારે પ્રજાલક્ષી અને દેશ અને દુનિયામાં ભારત દેશનું નામ રોશન કર્યું છે એને ધ્યાનમાં રાખી, તેમજ છેલ્લે હમણાં જે આપણા આસ્થાનું પ્રતીક, હિન્દુ ધર્મના દરેકે દરેક વ્યક્તિના આસ્થાનું પ્રતીક, લાખો હજારો વર્ષથી એક આપણો જે દરેક હિન્દુના મનમાં એક આશા હતી, કિરણ હતું કે રામ મંદિરનું ભવ્ય મંદિર બને, એની પ્રતિષ્ઠા થાય. અને એ મંદિર બનાવવા માટે જે મોદી સાહેબે કામગીરી કરી અને આપણી વચ્ચે એક ઐતિહાસિક પ્રસંગ બન્યો, એના માટે હું ખૂબ જ પ્રભાવિત થયો છું અને આજે મેં ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી છે. થરાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જંગી સભા સંબોધી. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન મોદી ત્રીજી વાર વડાપ્રધાન બનશે એટલે આપણા દેશના અર્થતંત્રને વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચાડશે. માનનીય નરેન્દ્રભાઈ 11મા સ્થાનેથી આપણું અર્થતંત્ર 5મા સ્થાને લાયા. અને ક્યારે હવે શું ચર્ચા ચાલે છે કે હવે આપણું અર્થતંત્ર ત્રીજા સ્થાન ઉપર ક્યારે આવે એની ચર્ચા લોકસભામાં થઈ રહી છે. ત્રીજા સ્થાન ઉપર આવે એના માટે, અને ત્રીજા સ્થાન ઉપર આવવા માટેની તૈયારી પણ બધાએ મગજમાં કરી લીધી છે. મોદી સાહેબની ગેરંટી છે કે ત્રીજી વખત માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન આપણે બધા બનાવીએ અને આપણું અર્થતંત્ર ત્રીજા સ્થાન ઉપર લઈ આવશે. ત્રીજા સ્થાન ઉપર. અને અર્થતંત્ર જેટલું ધબકતું રહે છે એટલી આપણી જાહો જલાલી વધતી જાય છે. છેલ્લા 3 મહિનામાં કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયેલા નેતાઓની વાત કરીએ તો ગોવાભાઈ રબારી, માવજી દેસાઈ, મહેશ પટેલ, જોઈતા પટેલ, લેબજી ઠાકોર, ભરત ધુંગ, ડીડી રાજપૂત. ગેનીબેનને ઉમેદવાર જાહેર કરી કોંગ્રેસે ટ્રમ્પ કાર્ડ ઉતાર્યું. ગેનીબેનના પ્રચારમાં હવે કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકોને પણ મેદાને ઉતાર્યા. રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન અશોક ગેહલોતે બનાસકાંઠામાં પ્રચાર કર્યો. ગેનીબેન માટે મત માગ્યા. પ્રચાર યુદ્ધ વચ્ચે ગેનીબેન જેમ જેમ ચૂંટણીના રણમાં હાવી થતા ગયા તેમ તેમ કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્યો અને પદાધિકારીઓ ભાજપમાં ભળતા ગયા. બનાસકાંઠાની બેઠક પર જાતિવાદી નેતાઓનું પ્રભુત્વ હોય છે એ ભાજપ સારી રીતે સમજે છે. બનાસકાંઠાના જાતિ સમીકરણની વાત કરીએ તો ઠાકોર મતદારો 3,40,000, ચૌધરી 2,70,000, રબારી મતદાર 1,59,000, આદિવાસી 1,72,000, તો દલિત 1,60,000 છે. લઘુમતી 1 લાખ અને બ્રાહ્મણ 90,000 છે.
આમ ભાજપે એક બાદ એક સમાજમાંથી આવતા નેતાઓને પોતાના પક્ષમાં લઈ લીધા અને જીતના સમીકરણ સેટ કરી લીધા. હવે જોવાનું એ છે કે બનાસકાંઠાની જનતા પોતાના સમાજના નેતાઓની પાછળ ચાલશે કે પછી પોતાનો અલગ જ મિજાજ બતાવશે. બ્યુરો રિપોર્ટ, TV9.